Hello friends, once again welcome to everyone. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓર્ગેનિક રિએક્શન્સ જે છે એ યુનિટ કમ્પ્લીટ કર્યું હતું, જેની અંદર આપણે આલ્ડોલ કન્ડેન્સેશન, ક્રોસ આલ્ડોલ કન્ડેન્સેશન, ડાયલ્સ આલ્ડર્સ રિએક્શન, કર્ટિયસ રિએક્શન અને માઇકલ રિએક્શન જે છે પર્કિન રિએક્શન અને માઇકલ રિએક્શન જે છે ચારે ચાર એ આપણે કમ્પ્લીટ કરી ગયા. આજે આપણે જોવાનું છે યુનિટ નંબર 1C ઓર્ગેનિક રીએરેન્જમેન્ટ એટલે કે કાર્બનિક પુનઃ પ્રક્રિયા. ઓર્ગેનિક રીએરેન્જમેન્ટ એટલે કે કાર્બનિક પુનઃ પ્રક્રિયા. આ જે કાર્બનિક પુનઃ પ્રક્રિયા છે એની અંદર આપણે 4 રીએરેન્જમેન્ટ જે છે એ જોવાની છે. બરાબર, તો આપણે તમને ચારે ચાર રીએરેન્જમેન્ટના નામ આપી દઉં. આપણે કઈ કઈ રીએરેન્જમેન્ટ જોવાની છે? તો ફર્સ્ટ બેન્ઝિલિક એસિડ પુનઃરચના એટલે કે બેન્ઝિલમાંથી બેન્ઝિલિક એસિડ મળે છે એ પુનઃરચના જે છે એ આપણે જોવાની છે. ફર્સ્ટ કઈ થશે? બેન્ઝિલિક એસિડ પુનઃરચના. આ બેન્ઝિલિક પુનઃરચના શું છે? તો કે આપણે બેન્ઝિલ લેવાનું છે અને બેન્ઝિલિક એસિડ જે છે એ બનાવવાનું છે. બરાબર, એ વન ટાઈપ ઓફ રીએરેન્જમેન્ટ એટલે કે પુનઃ પ્રક્રિયા જે છે એ આપણે જોવાની છે. એના પછી સેકન્ડ નંબરની રીએરેન્જમેન્ટની વાત કરું તો કર્ટિયસ પુનઃરચના. આ પુનઃરચના વિશે આપણે વાત કરીશું કે જેની અંદર શું થશે તો કે કાર્બોક્સિલિક એસિડ જે છે એનું એમાઇડની અંદર અથવા તો એમાઇનની અંદર પરિવર્તન થશે, તો એ પ્રક્રિયાને કર્ટિયસ પુનઃરચના જે છે એ આપણે કહીએ. એના પછી ફ્રાઇસ પુનઃરચના. ફ્રાઇસ પુનઃરચના. બરાબર, હવે આ ફ્રાઇસ પુનઃરચના જે છે એના વિશે પણ આપણે વાત કરશું. અને એ સિવાયની જે ફોર્થ નંબરની જે છે એ પિનાકોલોન પુનઃરચના. પિનાકોલોન પુનઃરચના. આ 4 રીએરેન્જમેન્ટ જે છે એના વિશે આપણે વાત કરવાની છે. હવે આ ચારે ચાર રીએરેન્જમેન્ટ એટલી શોર્ટ છે કે એક લેક્ચરની અંદર આપણે આ ચારે ચાર પુનઃરચના જે છે એ કમ્પ્લીટ થઈ જાય એટલી નાની રીએરેન્જમેન્ટ છે. પરંતુ આજે આપણે બેન્ઝિલિક પુનઃરચના અને કર્ટિયસ પુનઃરચના વિશે વાત કરીશું. અને આના પછીનો નેક્સ્ટ લેક્ચર જે છે એની અંદર ફ્રાઇસ પુનઃરચના અને પિનાકોલોન પુનઃરચના જે છે એના વિશે આપણે વાત કરીશું. તો આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ એ પહેલાં તમને નામ જે છે એ તમને યાદ રહેવા જોઈએ. તો ખાસ જોઈ લ્યો, બેન્ઝિલિક એસિડ પુનઃરચના, કર્ટિયસ પુનઃરચના, ફ્રાઇસ પુનઃરચના, પિનાકોલોન પુનઃરચના. આ ચારે ચાર રીએરેન્જમેન્ટ જે છે આઈએમપી રીએરેન્જમેન્ટ છે. દર વખતે એક્ઝામમાં આમાંથી 2 રીએરેન્જમેન્ટ જે છે એ પૂછાતી હોય છે, એટલે 4માંથી આપણે 2 કરવી એટલે આપણા માટે કેટલું 50% કામ કેટલું થઈ જાય? ઓછું થઈ જાય. બરાબર, તો આ જે છે ચારે ચાર રીએરેન્જમેન્ટ કરી લેજો. તો આ રીએરેન્જમેન્ટની અંદર આપણે ખાસ જોવાનું શું છે? બરાબર, તો રીએરેન્જમેન્ટ આપણે રિએક્શન જે જોઈતી, રિએક્શનની અંદર આપણે મેઇન એનું શું જોતા હતા? તો કે સિદ્ધાંત પૂરી થાય એટલે આપણે એની ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ, અને મિકેનિઝમ પછી આપણે એના ઉપયોગો જોતા હતા. બરાબર, તો આ બેન્ઝિલિક પુનઃરચના અને આ બધી પુનઃરચના જે છે એની અંદર આપણે મેઇન એનો સિદ્ધાંત અને એના ઉપયોગો, આની અંદર આપણે કોઈ પણ જાતની મિકેનિઝમ જોવાની નથી. ઓનલી ફોર આપણે કેટલું જોવાનું છે? તો કે
એનો સિદ્ધાંત અને સિદ્ધાંત પૂરો થાય એટલે આપણે એના ઉપયોગો, આટલું તમે કરો એટલે તમારી રીએરેન્જમેન્ટ એક કેવી થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. તો આજે આપણે ફર્સ્ટ રીએરેન્જમેન્ટ જે છે બેન્ઝિલ બેન્ઝેલિક એસિડ પુનઃરચના એના સિદ્ધાંતની વાત કરીએ. ફર્સ્ટ આપણી છે બેન્ઝિલ બેન્ઝિલિક એસિડ પુનઃરચના. એનો મેઇન સિદ્ધાંત શું છે એ આપણે સમજીએ. એનો સિદ્ધાંત ઉપરથી આપણે એની રિએક્શન જોઈએ અને રિએક્શન ઉપરથી આપણે એના ઉપયોગો જોઈએ એટલે આપણને ખ્યાલ આવે કે આ રીએરેન્જમેન્ટ જે છે એ શું કહેવા માગે છે અને કઈ રીતે એની રિએક્શન થતી હશે. તો એનો સિદ્ધાંત આપણે જોઈએ તો કે બેન્ઝિલ, આપણને બંને આપણી પાસે નામ છે, બેન્ઝિલમાંથી બેન્ઝિલિક એસિડ બનાવવાનું છે અને બેન્ઝિલનું આપણને અણુસૂત્ર એટલે કે બંધારણીય સૂત્ર આપણને ખબર હોવી જોઈએ અને આપણે બેન્ઝિલિક એસિડ એમાંથી બનાવવાનું છે. એના માટેનો આપણે મેઇન સિદ્ધાંત જોઈએ. તો એનો સિદ્ધાંત શું કહે છે તો કે બેન્ઝિલને, આ બેન્ઝીન નથી, ખાસ ધ્યાન રાખજો, બેન્ઝિલ છે, બરાબર, બેન્ઝિલ છે, બેન્ઝિન રિંગ નથી, બરાબર, બેન્ઝિન રિંગ નથી. તો કે બેન્ઝિલને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે બેઝની હાજરીમાં ગરમ કરવામાં આવે એટલે કે બેન્ઝિલને KOHની હાજરીમાં, અને KOH કેવું છે, બેઝ છે, બેઝની હાજરીમાં અથવા તો બેઝ સાથે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે બેન્ઝિલમાંથી બેન્ઝિલિક એસિડ બેન્ઝિલિક એસિડમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયા જે છે એને બેન્ઝિલ બેન્ઝિલિક એસિડ, બેન્ઝિલ બેન્ઝિલિક એસિડ પુનઃરચના કહેવામાં આવે છે. ફરી વખત સિદ્ધાંત સમજો અને જ્યારે તમે સિદ્ધાંત લખો છો તો તમારે એને ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર લખવાનો છે અને પૂરો થાય એટલે તમારે ડબલ ઇન્વર્ટેડ કોમાને કેવો કમ્પ્લીટ કરી દેવાનો છે. ફરી વખત જુઓ કે બેન્ઝિલ બેન્ઝિલિક એસિડ પુનઃરચના કોને કહેવાય. તો આપણે રિએક્શનની અંદર શું કરવાનું છે, બેન્ઝિલ લેવાનું છે, બેન્ઝિલને KOH એટલે કે બેઝ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે તે બેન્ઝિલિક એસિડમાં રૂપાંતર પામે છે. આ બેન્ઝિલિક એસિડની અંદર જે રૂપાંતર પામે છે એ પ્રક્રિયાને બેન્ઝિલ બેન્ઝિલિક એસિડ પુનઃરચના કહેવામાં આવે છે. તો આ થયો મેઇન એનો સિદ્ધાંત. હવે આપણે જોઈએ એની રિએક્શન. મેઇન આ સિદ્ધાંત ઉપરથી આપણે એની રિએક્શન જોઈએ. તો ફર્સ્ટ આપણે બેન્ઝિલનું અણુસૂત્ર લખીએ, C6H5 C ડબલ બોન્ડ O એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ, અને બેન્ઝિન ઉપર કીટોન C6H5 એટલે કે બેન્ઝિન, એની ઉપર કીટોન ફંક્શનલ ગ્રુપ એટલે એને શું કહેવાય, બેન્ઝોફિનોન, બરાબર. એવી જ રીતે એની સાથે બીજો બેન્ઝોફિનોન જોડાયેલું હોય, એવા બે બેન્ઝોફિનોન જોડાય તો એને શું કહેવાય, બેન્ઝિલ કહેવાય. C6H5 C ડબલ બોન્ડ O, C6H5 C ડબલ બોન્ડ O, અને બંને કીટોન ફંક્શનલ ગ્રુપ એકબીજા સાથે જોડાયેલા તો એને શું કહેવાય, તો કે એને કહેવાય બેન્ઝિલ. હવે બેન્ઝિન નહીં, બેન્ઝિલ. C6H5 એટલે બેન્ઝિન થાય. એવી બે બેન્ઝિન રિંગ કીટોન ફંક્શનલ ગ્રુપ સાથે જોડાયેલી હોય તો એનું નામ થાય બેન્ઝિલ. હવે આપણે કીધું બેન્ઝિલને KOH એટલે કે બેઝની હાજરીમાં ગરમ કરતા, KOH બેઝની હાજરીમાં ગરમ કરતા શું થશે તો કે જ્યારે તમે ગરમ કરશો એટલે કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન જે છે, બરાબર, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, કયો, કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન, એ ડબલ બોન્ડ બ્રેક થશે એટલે કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, આ કાર્બનની પણ એક વેલેન્સી ખાલી થશે, બરાબર. તો તમને નવી નિપજ જે મળશે એ કેવી મળશે, જુઓ, C6H5 એની સાથે જોડાયેલો કાર્બન, એની સાથે જોડાયેલો ડબલ બોન્ડ ઓક્સિજન જે છે એમાંથી એક બોન્ડ બ્રેક થઈ જશે એટલે ત્યાં OH થઈ જશે,
હવે આ કાર્બન બેન્ઝીન રિંગ સાથે કીટોન ફંક્શનલ ગ્રુપ સાથે જોડાયેલો હતો એ ડાયરેક્ટ કોની સાથે જોડાઈ જશે? કાર્બન સાથે જોડાઈ જશે, એટલે C6H5 અને સાથે વધ્યું શું? અહીંયા હાઇડ્રોજનનો ઉમેરો થયો તો અહીંયા શું વધે? O અને K, પોટેશિયમ ઓક્સાઇડ. કીટોન ફંક્શનલ ગ્રુપ તો છે જ તે, પરંતુ એક ઓક્સિજનની વેલેન્સી અહીંયા તમે જોશો એટલે આ ડબલ બોન્ડ બ્રેક થશે, આ ડબલ બોન્ડ બ્રેક થશે. આ ડબલ બોન્ડ બ્રેક થશે એટલે તમને હાઇલાઇટ કરીને બતાવું તો વધારે આઈડિયા આવશે. આ કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે એ બોન્ડ પણ બ્રેક થશે અને નીચેનો કાર્બન ડબલ બોન્ડ ઓક્સિજન છે એ પણ કેવો થશે? બ્રેક થશે. બંને ડબલ બોન્ડ બ્રેક થવાના લીધે બંને કાર્બન અને બંને ઓક્સિજનની કેવી વેલેન્સી? એક વેલેન્સી કેવી થશે? ખાલી થશે. હવે જુઓ તો કે આ કાર્બનની વેલેન્સી ખાલી થશે, ત્યાં C6H5 જોડાઈ જશે. આ ઓક્સિજનની વેલેન્સી ખાલી થશે, ત્યાં KOH માનો હાઇડ્રોજન જોડાઈ જશે. હવે C ડબલ બોન્ડ O એટલે કે કીટોન ફંક્શનલ ગ્રુપ તો ઓલરેડી છે. C ડબલ બોન્ડ O કીટોન ફંક્શનલ ગ્રુપ તો ઓલરેડી છે. એ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ, આ કાર્બનની કેમ? તો કે કાર્બન ઓક્સિજન જે બોન્ડ હતો એ કેવો થયો? બ્રેક થયો. હવે કાર્બન ઓક્સિજન એક બોન્ડ બ્રેક થયો એટલે કાર્બનની એક વેલેન્સી કેવી થઈ? ખાલી થઈ. ત્યાં શું જોડાઈ જશે? O અને K. ક્યાંથી O અને K? તો કે ક્યાં KOH માનો તમે જુઓ આવી રીતે એના ફાટા પડશે, OK માઇનસ અને H પ્લસ. આવી રીતે એના બે ફાટા પડશે. H પ્લસ અહીંયા ઓક્સિજનની વેલેન્સી ખાલી થઈ ત્યાં જોડાઈ જશે અને OK આ કાર્બનની વેલેન્સી ખાલી થઈ ત્યાં જોડાઈ જશે. એટલે તમને જે સંયોજન મળશે એ સંયોજનને તમે ફરી વખત HCl સાથે ગરમ કરશો. HCl બરાબર, KCl નહીં HCl, હાઇડ્રોક્લોરિક એસિડ સાથે ગરમ કરશો એટલે અહીંયાથી પોટેશિયમ જે છે એ ક્લોરિન લઈ અને KCl સ્વરૂપે રિમૂવ થઈ જશે અને ત્યાં આ હાઇડ્રોજન છે હાઇડ્રોક્લોરિક એસિડમાંનો એ જોડાઈ જશે. C6H5 નવું બનતું સંયોજન જે છે એ C6H5 અહીંયા OH અને અહીંયા COOH. આવું સંયોજન તમને મળશે જેનું નામ થશે બેન્ઝિલિક એસિડ. બેન્ઝિલિક એસિડ જેનું નામ શું થશે? બેન્ઝિલિક એસિડ. તો બેન્ઝિલમાંથી બેન્ઝિલિક એસિડ જે બન્યું એની આપણે વાત કરી. એ જે છે એ શું છે? પુનઃરચના. એટલે કે બેન્ઝિલમાંથી બેન્ઝિલિક એસિડ જે બને છે એ રીએરેન્જમેન્ટ છે, પુનઃરચના છે. બરાબર, તો તમને અહીંયા સમજાઈ ગયું હશે આખી રિએક્શન. અને અહીંયા જે તમે બેઝ યુઝ કરો છો, બેઝની હાજરીમાં તમે રિએક્શન કરો છો તો તમે એરોમેટિક ડાયકીટોનની પ્રક્રિયા જે છે એમાંથી તમને શું મળે છે? તો કે આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર. એ જે બનવાની પ્રક્રિયા છે એને બેન્ઝિલિક પુનઃરચના કહેવામાં આવે છે. અને જ્યાં તમે બેઝ યુઝ કરો છો KOHની જગ્યાએ તમે બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બેઝ જે તમે યુઝ કરો છો એ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, બીજું તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ NaOH અને સોડિયમ મિથેનોએટ. આ જે છે ઉદ્દીપકનો તમે ઉપયોગ કરી શકો. બરાબર, ઉદ્દીપકનો તો આ બધા બેઝ તરીકે તમે અહીંયા યુઝ કરી શકો. એવું નથી કે ખાલી KOHની હાજરીમાં જ તમારે ગરમ કરવું, તમારે બેઝની હાજરીમાં ગરમ કરવાનું છે એટલે તમે ત્યાં કંઈ પણ વસ્તુ લઈ શકો. બરાબર, તો આ વાત થઈ આપણે બેન્ઝિલિક પુનઃરચનાની. રિએક્શન તમને સમજાઈ ગઈ કઈ રીતે બની. હવે આ જ રિએક્શન જે બની છે એનો ઉપયોગ કરી અને તમારે બીજા એના ઉપયોગો જોવાના છે. તો બેન્ઝિલિક એસિડના મિથાઇલ એસ્ટરની બનાવટમાં, તો બેન્ઝિલમાંથી એનો એસ્ટર બનાવવાનો છે તો એની આપણે ઉપયોગો જોઈએ. એટલે કે એનો ફર્સ્ટ ઉપયોગ જે થાય છે એ બેન્ઝિલિક એસિડના મિથાઇલ એસ્ટરની બનાવટમાં.
बराबर। बेन्झिलिक एसिडना मिथाइल एस्टरनी बनावटमां बेन्झिलिक एसिड पुनઃरचनानो उपयोग थाय छे। कई रीते जुओ तो कि आपणे बेन्झिलमांथी बनावशुं बेन्झिलिक एसिडनो मिथाइल एस्टर। तो फर्स्ट ऑफ ऑल तमे जे करशो ए शुं करशो तो कि बेन्झिल C6H5 C डबल बॉन्ड O एनी साथे पाछुं C डबल बॉन्ड O C6H5 एटले के बेन्झिल लीधुं। बेन्झिलनी तमे CH3ONA एटले के तमारे एनो एस्टर बनावવો छे એટલે OCH3 जोड़ाई जाए એટલે તમે અહીંયા શું લીધું એનો સોડિયમ ક્ષાર મિથાઇલ નો સોડિયમ ક્ષાર એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો એટલે C6H5C એની સાથે OH અહીંયા ડબલ બોન્ડ કેવો થઈ જશે બ્રેક થઈ જશે અને નીચે C6H5 જોડાઈ જશે અને અહીંયા C ડબલ બોન્ડ O બ્રેક થવાના લીધે કાર્બનની એક વેલેન્સી ખાલી થશે ત્યાં कीटोन फंक्शनल ग्रुप तो छे ત્યાં OCH3 જોડાઈ જશે એટલે એસ્ટર ફંક્શનલ ગ્રુપ કેવું થશે ત્યાં ક્રિએટ થશે બરાબર। તો એનું નામ છે બેન્ઝિલિક એસિડ મિથાઇલ એસ્ટર बराबर। बेन्झिलिक एसिडना मिथाइल एस्टरनी बनावटमां बेन्झिलिक एसिडनो उपयोग थाय छे। हवे एना पछीनो बीजो आपणे यूज जोईए साइट्रिक एसिडनी बनावटमां। साइट्रिक एसिड जे छे ए साइट्रिक एसिडनी बनावटमां पण कोनो उपयोग थाय छे बेन्झिलिक एसिड पुनःरचनानो उपयोग थाय छे। तो साइट्रिक एसिडनी बनावटमां आपणे एनो यूज जोईए तो कीटोपिनिक एसिड मांथी तमारे बनाववानुं छे साइट्रिक एसिड। तो फर्स्ट ऑफ ऑल आपणे कीटोपिनिक एसिड जे छे एनुं आपणे बंधारण ख्याल होवो जोईए। तो आपणे जोईए के जेवुं आपणे बेन्झिल लीधुं हतुं एना जेवुं ज पण एक कार्बन वाळुं वधारे अने ए पण केवुं तो के एसिड एटले के तमारे कीटोपिनिक एसिड जे छे एनुं बंधारण तमारे जोवुं होय तो केवुं थशे तो कि COOH एटले के COOH CH2 C डबल बॉन्ड O एनी साथे पाछुं C डबल बॉन्ड O अने न्या CH2 COOH बराबर। एटले आनुं नाम थशे कीटोपिनिक एसिड। कीटोपिनिक एसिड ए कीटोपिनिक एसिडनी तमे KOH नी हाजरीमां रिएक्शन करशो एटले H+OK- जे छे एवी रीते बे डिवाइडेशन थशे अने ए क्यां तो कि डबल बॉन्ड बंने बे ब्रेक थई जशे बंने कार्बननी एक वेलेन्सी ने ऑक्सिजननी एक वेलेन्सी खाली थशे त्यां शुं थई जशे जोड़ाई जशे। कई रीते तो कि क्या COOH पहेला लखी नाखो HOOC CH2 आ कार्बन C एनी एक वेलेन्सी खाली थईने शुं थई जशे OH फंक्शनल ग्रुप आ कार्बन उपर आज CH2COH जे छे ए जोड़ाई जशे अने कार्बननी एक वेलेन्सी खाली थशे न्या शुं तो कि कीटोन फंक्शनल ग्रुप तो हतुं ज बराबर। न्या कोण आवशे पाछुं KOH मानुं OK जोड़ाशे अने फरी वखत HCl साथे तमे रिएक्शन करशो एटले अहींया शुं बनी जशे COOH जेनुं नाम थशे साइट्रिक एसिड। तो आनो यूज छे खास याद राखजो क्यारेक तमने पूछी नाखे कि साइट्रिक एसिडनी बनावट अने एना उपयोगो समजावो तो साइट्रिक एसिडनी बनावट तमने अलगथी आवडवी जोईए अने साइट्रिक एसिड शेमांथी मळे छे ए पण तमने ख्याल होवो जोईए बराबर। तो आजनो आ तमने एक नवो क्वेश्चन के साइट्रिक एसिड जे छे ए शेमांथी मळे छे साइट्रिक एसिड शेमांथी मळे छे आ क्वेश्चन छे ए तमारे जाते गोतवानो छे बराबर। अने आ एनुं खास एनुं बंधारणीय सूत्र छे ए तमे याद राखजो एक मार्कमां तमने पूछी शके एटला माटे थईने आ याद राखजो ओके। हवे आना पछीनो आपणे यूज जोईए फ्यूरिलिक एसिडनी बनावटमां। फ्यूरिलिक एसिड कोने कहेवाय ए आपणे जोईए एनी सिंथेसिसनी अंदर पण शेनो उपयोग थाय छे तो कि बेन्झिलिक एसिड पुनःरचना जे छे एनो उपयोग थाय छे शेमां तो कि फ्यूरिलिक एसिडनी
બનાવટમાં ફ્યુરિલિક એસિડની બનાવટમાં એનો ઉપયોગ થાય છે. ફ્યુરિલમાંથી ફ્યુરિલિક એસિડ બનાવવાનું છે. સેમ આપણે કિટોપિનિક એસિડમાંથી સાઇટ્રિક એસિડ બનાવ્યું, એવી જ રીતે બેન્ઝિલમાંથી બેન્ઝિલિક એસિડ બનાવ્યું, તો ફ્યુરિલમાંથી ફ્યુરિલિક એસિડ બનાવવાનું છે. તો જુઓ એનું બંધારણ. પહેલાં આપણે ફ્યુરિલિક એસિડ જોઈએ તો કે 5 મેમ્બરવાળું ફ્યુરાલ, આ ફ્યુરાલ, એની સાથે જોડાયેલું કીટોન ફંક્શનલ ગ્રુપ, એની સાથે જોડાયેલું બીજું કીટોન ફંક્શનલ ગ્રુપ, ફરી વખત ડ્રો કરું. બરાબર, આ જે છે એનું નામ થશે ફ્યુરિલ. ફ્યુરિન નહીં પરંતુ ફ્યુરિલ. હવે જે તમને ફ્યુરિલ મળે છે એની તમે KOH સાથે પ્રક્રિયા કરશો. સેમ તમે ઉપર જોઈ એ જ રિએક્શન નીચે જોવાની છે. ડબલ બોન્ડ કાર્બન જે છે બ્રેક થશે, કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે. ત્યાં ફરી વખત સેમ અહીંયા જે છે એવી જ રીતે તમને COOH ફંક્શનલ ગ્રુપ મળશે. તો એ રિએક્શન જે છે એને કેવી કહેવાય? C ડબલ બોન્ડ O જે છે ત્યાં શું થઈ જશે? OH, એની સાથે બીજું ફ્યુરાલ, આ 5 મેમ્બરવાળું બીજું ફ્યુરાલ, અને એની સાથે જોડાયેલું COOH જેનું નામ થશે ફ્યુરિલિક એસિડ. બરાબર, ફરી એક વખત રિએક્શન જોઈ લો. ફ્યુરિલમાંથી ફ્યુરિલિક એસિડ, કિટોપિનિક એસિડમાંથી સાઇટ્રિક એસિડ, અને બેન્ઝિલમાંથી બેન્ઝિલિક એસિડ મિથાઇલ એસ્ટર. આ ત્રણે એના ઉપયોગો અને બેન્ઝિલિક એસિડ પુનઃરચના. એનો મેઇન સિદ્ધાંત આપણે ફરી વખત જોઈ લઈએ. જુઓ એનો સિદ્ધાંત શું કહે છે તો કે બેન્ઝિલની KOH બેઝ સાથે ગરમ કરવામાં આવે છે ત્યારે બેન્ઝિલિક એસિડમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાને બેન્ઝિલિક એસિડ પુનઃરચના કહેવામાં આવે છે. હવે આપણે લીધું બેન્ઝિલની KOH એટલે કે બેઝની હાજરીમાં જ્યારે રિએક્શન કરશો એટલે OK- અને H+ ફોર્મની અંદર ક્રિએટ થશે. હવે બેન્ઝિલની રિએક્શન જ્યારે તમે કરશો, C ડબલ બોન્ડ O બ્રેક થઈ જશે, સાથે આ કાર્બનની 1 વેલેન્સી ખાલી થશે, 1 વેલેન્સી ઓક્સિજનની ખાલી થશે, કાર્બનની વેલેન્સી ખાલી થશે ને બાજુના કાર્બન ઉપર રહેલું બેન્ઝીન રિંગ ત્યાં શિફ્ટ થઈ જશે એટલે આ કાર્બનની પણ 1 વેલેન્સી ખાલી થશે, એ કાર્બનની વેલેન્સી ખાલી થશે ત્યાં કોણ જોડાઈ જશે? OK. બરાબર, OK જોડાઈ જશે. OK જે છે એ તમને આ એનો સોડિયમ સોલ્ટ સ્વરૂપે જે સંયોજન મળે છે એની તમે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે રિએક્શન કરશો એટલે પોટેશિયમ ક્લોરાઇડ જે છે એ રિમૂવ થશે અને HCl માનો હાઇડ્રોજન COOH માના K ને રિમૂવ કરી અને એની જગ્યાએ જોડાઈ જશે. એટલે જે તમને સંયોજન મળશે એ બેન્ઝિલિક એસિડ તમને સંયોજન મળશે. હવે એનો આપણે કીધું કે બેઝ જે લઈએ છીએ એ બેઝ તમે KOH નહીં પરંતુ બેરિયમ હાઇડ્રોક્સાઇડ પણ યુઝ કરી શકો. બેરિયમ હાઇડ્રોક્સાઇડ સિવાય KOH, NaOH અને સોડિયમ સોલ્ટ ઓફ મિથાઇલ ગ્રુપ એ જે છે એ પણ તમે ઉદ્દીપક તરીકે યુઝ કરી શકો. એના પછી આપણે રિએક્શનનો ઉપયોગ જોઈએ તો બેન્ઝિલિક એસિડના મિથાઇલ એસ્ટરની બનાવટમાં. તો આપણે બેન્ઝિલ લીધું, એની રિએક્શન સોડિયમ મિથેનોએટ સાથે કરી એટલે તમને જે સંયોજન મળશે એ બેન્ઝિલિક એસિડ મિથાઇલ એસ્ટર સંયોજન તમને મળશે. એના પછીની જોઈએ આપણે એટલે કે સાઇટ્રિક એસિડની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. એ પણ શેમાંથી? તો કે કિટોપિનિક એસિડમાંથી સાઇટ્રિક એસિડ બનાવવા માટે પણ બેન્ઝિલિક એસિડ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. રિએક્શન તમે જોઈ શકો છો. એ સિવાય ફ્યુરિલિક એસિડની બનાવટમાં પણ એનો ઉપયોગ થાય છે. તો આ જે છે એ ફ્યુરિલમાંથી ફ્યુરિલિક એસિડ બને છે એ માટેની રીએરેન્જમેન્ટ છે. તો આખી રિએક્શન તમને અહીંયા સમજાઈ ગઈ હશે. બેન્ઝિલિક એસિડ પુનઃરચના. હવે આના પછીની આપણી સેકન્ડ રીએરેન્જમેન્ટ છે એના વિશે વાત કરીએ.
એના પછીની કર્ટિયસ પુનઃરચનાનો મેઇન સિદ્ધાંત જોઈએ, સિદ્ધાંત અને એના ઉપયોગો જોઈ લઈએ. તો શું કહે છે કર્ટિયસ પુનઃરચના, એના વિશે આપણે વાત કરીએ. તો એનો સિદ્ધાંત એવું કહે છે કે કાર્બોક્સિલિક એસિડમાંથી એઝાઇડ, આઇસોસાયનેટ અને તેનું વિઘટન થઈ અને પ્રાથમિક એમાઇન મેળવવાની જે પ્રક્રિયા છે એને કર્ટિયસ પુનઃરચના કહેવામાં આવે છે. જોઈએ આપણે એનો સિદ્ધાંત શું કહે છે. તો કે કાર્બોક્સિલિક એસિડ, એટલે કે COH માંથી એઝાઇડ, એટલે એઝાઇડ કોને કહેવાય એ આપણે જોશું. એઝાઇડ, આઇસોસાયનેટ અને તેનું વિઘટન થઈ પ્રાથમિક એમાઇન મેળવવાની પ્રક્રિયાને કર્ટિયસ પુનઃરચના કહે છે. બરાબર. તો આ જે છે એ મેઇન એનો સિદ્ધાંત. ફરી વખત જોઈ લો કે કાર્બોક્સિલિક એસિડ, એમાંથી એઝાઇડ, એઝાઇડમાંથી આઇસોસાયનેટ અને પ્રાઇમરી એમાઇન. તો આપણે એવી રિએક્શન જોઈએ કે કોઈ પણ આપણે COH ફંક્શનલ ગ્રુપ લઈ લઈએ, કાર્બોક્સિલિક એસિડ, એની સાથે માનો કે R ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે. તો આરમાંથી આપણે શું, એટલે કે COH ફંક્શનલમાંથી આપણે એઝાઇડ, એટલે કે RCON3, એટલે કે એઝાઇડ ફંક્શનલ ગ્રુપ, એમાંથી આપણે મેળવવાનું છે આઇસોસાયનેટ, એટલે કે RN+C+O, એટલે એ CN જે છે એ સાયનાઇડ થઈ જશે, આઇસોસાયનાઇડ, અને એમાંથી પ્રાઇમરી એમાઇન એટલે કે RNH2, આ જે મેળવવાની આખી રિએક્શન છે એને આપણે કર્ટિયસ પુનઃરચના કહીએ છીએ. બરાબર. તો તમને ખ્યાલ આવી ગયો કર્ટિયસ પુનઃરચના કઈ રીતે થશે. તો કે ફર્સ્ટ કાર્બોક્સિલિક એસિડમાંથી એઝાઇડ, એઝાઇડમાંથી આઇસોસાયનેટ અને આઇસોસાયનેટનું વિઘટન થઈ અને પ્રાઇમરી એમાઇન મળે તો એ રિએક્શનને આપણે કર્ટિયસ પુનઃરચના જે છે એ કહીએ છીએ. એટલે કે આ રિએક્શન જે છે એ એક તબક્કામાં નહીં પરંતુ એકથી વધારે તબક્કાની અંદર થતી રિએક્શન છે. તો આપણે એક પછી એક તબક્કો જોઈએ કે ઘણા બધા તબક્કાની અંદર થાય છે. ફર્સ્ટ તબક્કાની અંદર શું થશે તો કે કાર્બોક્સિલિક એસિડ એટલે કે COH ફંક્શનલ ગ્રુપ જે છે એ મિથેનોલ સાથે પ્રક્રિયા કરશે. CH3OH મિથેનોલ સાથે પ્રક્રિયા કરી કઈ રિએક્શન થશે તો કે કાર્બોક્સિલિક એસિડ એસ્ટરની અંદર કન્વર્ટ થશે. એટલે રિએક્શનને આપણે એસ્ટરિફિકેશન કહીશું. અહીંયાથી OH, અહીંયાથી H, પાણીનો અણુ જે છે એ રિમૂવ થશે. પહેલા સ્ટેપની અંદર પાણીનો અણુ રિમૂવ થઈ જે સંયોજન તમને મળશે RCOOCH3, આ નિપજ તમને મળશે. હવે જે તમને આ નિપજ મળે છે એ સેકન્ડ તબક્કાની અંદર એસ્ટર ફંક્શનલ ગ્રુપ RCOOCH3 જે છે એની હાઇડ્રેઝિન સાથે એટલે કે NH2 ખાસ યાદ રાખજો, હાઇડ્રેઝિન એટલે કે NH2 એની સાથે તમે રિએક્શન કરશો એટલે એક હાઇડ્રોજન આમાંથી, એક હાઇડ્રોજન અહીંયાથી અને અહીંયાથી OCH3 આખું જે છે એ રિમૂવ થઈ જશે. કઈ રીતે તો કે CH3OH સ્વરૂપે ઇથેનોલનો અણુ કેવો થઈ જશે રિમૂવ. અહીંયાથી OCH3, અહીંયાથી H, નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં જોડાઈ જશે એટલે RCONH2 એટલે આનું નામ થશે હાઇડ્રેઝાઇડ. બરાબર, હાઇડ્રેઝાઇડ આ જે તમને મળશે એનું નામ થશે હાઇડ્રેઝાઇડ.
આ જે હાઇડ્રેઝાઇડ છે એની તમે નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરશો એટલે તમને એઝાઇડ મળશે. એ એઝાઇડ જે છે એનું તમે ફરી વખત વિઘટન કરશો એટલે તમને પ્રાઇમરી એમાઇન મળશે. એટલે હવે આપણે હાઇડ્રેઝિનની વાત કરીએ. થર્ડ સ્ટેપની અંદર આ જે હાઇડ્રેઝિન મળે છે RCONH2 એની રિએક્શન HNO2 એટલે કે નાઇટ્રસ એસિડ સાથે કરવાથી HNO2 સાથે કરવાથી આપણને મળશે એઝાઇડ અને સાથે 2 પાણીના અણુ 2H2O રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે RCON3 જે છે N3 બરાબર એ તમને મળી જશે. અહીંયાથી 2 ઓક્સિજન 2 હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંયાથી ને એક હાઇડ્રોજન અહીંયાથી 2H2O રિમૂવ થઈ જશે અને 3 નાઇટ્રોજન આ કાર્બન સાથે જોડાઈ જશે અને નિપજ તરીકે તમને જે મળશે એ એઝાઇડ મળશે. હવે જે આ એઝાઇડ છે એનું આપણે વિઘટન ચોથા સ્ટેપની અંદર કરવાનું છે. RCON3 એટલે કે એઝાઇડ જે છે એની તમે એને ખાલી ગરમ કરશો એટલે N2 બરાબર N2 રિમૂવ થઈ જશે અને ત્યાં તમને મળશે RN ડબલ બોન્ડ C ડબલ બોન્ડ O એટલે કે સાયનાઇડ બરાબર આઇસોસાયનેટ તમને મળશે. એ આઇસોસાયનેટની NaOH સાથે પ્રક્રિયા કરશો એટલે તમને RNH2 પ્રાઇમરી એમાઇન સંયોજન તમને મળશે જેનું નામ શું થશે પ્રાઇમરી એમાઇન. ફરી એક વખત રિએક્શન જોઈ લો કઈ રીતે આખી રિએક્શન થાય છે. ફર્સ્ટ ઓફ ઓલ જે છે આપણી પાસે કોમન રિએક્શન છે RCOOH કાર્બોક્સિલિક એસિડ એનું એઝાઇડ, એઝાઇડનું આઇસોસાયનેડનું પ્રાઇમરી એમાઇન. આખી રિએક્શન જે છે 1, 2, 3 અને 4 તબક્કાની અંદર થતી જોવા મળે છે. તો પહેલા તબક્કામાં શું થયું તો કે RCOOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ જે છે એની તમે મિથેનોલ સાથે પ્રક્રિયા કરશો એટલે કાર્બોક્સિલિક એસિડનો હાઇડ્રોજન OH લઈ H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને તમને અહીંયા એસ્ટર ફંક્શનલ ગ્રુપ ક્રિએટ થશે એટલે કે RCOOCH3 એસ્ટર ફંક્શનલ ગ્રુપ બન્યું. એ એસ્ટર ફંક્શનલ ગ્રુપની NH2 સાથે એટલે કે પ્રાઇમરી હાઇડ્રેઝિન સાથે રિએક્શન કરશો એટલે આમાંથી હાઇડ્રોજન અને અહીંયાથી OCH3 મિથેનોલ સ્વરૂપે રિમૂવ થઈ જશે અને તમને RCONH2 એટલે હાઇડ્રેઝાઇડ એટલે કે સેકન્ડ સ્ટેપમાં તમે હાઇડ્રેઝિન સાથે રિએક્શન કરશો એટલે મિથેનોલનો અણુ રિમૂવ થઈ હાઇડ્રેઝાઇડ બનશે. એ હાઇડ્રેઝાઇડની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરશો એટલે તમને એઝાઇડ મળશે. એ એઝાઇડને તમે ગરમ કરવાથી આઇસોસાયનેટ બને છે અને એની તમે NaOH સાથે રિએક્શન કરશો એટલે અહીંયાથી C ડબલ બોન્ડ O આખો બ્રેક થઈ જશે અને C ડબલ બોન્ડ O બ્રેક થશે અહીંયા શું જોડાઈ જશે હાઇડ્રોજન જોડાઈ જશે એટલે તમને મળશે પ્રાઇમરી એમાઇન. બરાબર. તો રિએક્શન તમને સમજાઈ ગઈ, એનો સિદ્ધાંત તમને સમજાઈ ગયો. ફરી એક વખત એનો સિદ્ધાંત જોઈ લ્યો કે કાર્બોક્સિલિક એસિડમાંથી એઝાઇડ, આઇસોસાયનેટ અને તેનું વિઘટન થઈ પ્રાઇમરી એમાઇન મેળવવાની પ્રક્રિયાને કર્ટીયસ પુનઃરચના કહેવામાં આવે છે. તો આ વાત થઈ આપણે કર્ટીયસ પુનઃરચનાની. હવે આપણે એના ઉપયોગો જોઈએ. તો એના ઉપયોગોની અંદર બેન્ઝાઇલ એમાઇનની બનાવટમાં સેમ અત્યાર સુધી આપણે જે 4 સ્ટેપ જોયા એના એ સ્ટેપ જ યુઝ કરી અને આપણે શું બનાવવાનું છે તો કે પ્રાઇમરી એમાઇન તરીકે બેન્ઝાઇલ એમાઇન બનાવવાનું છે. એટલે કે બેન્ઝાઇલ એમાઇનની બનાવટમાં કર્ટીયસ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. તો આપણે જોઈએ રિએક્શન શેમાંથી બનાવવાનું છે બેન્ઝાઇલ એમાઇન તો કે ઇથાઇલ ફિનાઇલ એસિટેટ. તો આપણે ફર્સ્ટ ઇથાઇલ ફિનાઇલ એસિટેટ લઈએ C6H5 CH2 C ડબલ બોન્ડ O C2H5. જુઓ હવે આ જે છે એનું નામ ઇથાઇલ ફિનાઇલ એસિટેટ છે. આ ઇથાઇલ ફિનાઇલ એસિટેટ જે છે એ આપણી પાસે એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે. આપણે હમણાં જોયું હતું આપણે ફર્સ્ટ જે છે એ મિથેનોલ વડે આપણે એનું એસ્ટર ફંક્શનલ ગ્રુપ બનાવ્યું. એસ્ટર ફંક્શનલ ગ્રુપનું આપણે
હાઇડ્રેઝિન સાથે રિએક્શન કરી, એટલે આપણે ફર્સ્ટ સ્ટેપમાં હાઇડ્રેઝિન સાથે રિએક્શન કરશું, એ સંયોજન મળશે એની નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરશું, એ સંયોજન મળશે એને આપણે ગરમ કરી અને વિઘટન કરશું, અને એના પછી સંયોજન મળે એનું NaOH વડે જળ વિભાજન કરશું. બરાબર. તો આ 4 સ્ટેપ જે છે તમારે યાદ રાખવાના છે. તો આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર આપણી પાસે એસ્ટર ઓલરેડી તૈયાર છે, એટલે NH2 સાથે એટલે હાઇડ્રેઝિન સાથે રિએક્શન કરશું. સેકન્ડ સ્ટેપની અંદર NO2 સાથે આપણે રિએક્શન કરશું, એટલે આપણને એનો એઝાઇડ મળશે. અને એઝાઇડ તમને મળશે એની અંદર કેટલા નાઇટ્રોજન હશે? 3 નાઇટ્રોજન હશે. પહેલાં આપણે NH2 સાથે હાઇડ્રેઝિન સાથે રિએક્શન કરશું ત્યારે તમને 2 નાઇટ્રોજન અંદર એડ થશે. ફરી વખત નાઇટ્રસ એસિડ સાથે રિએક્શન કરશું એટલે પાછો તમને 1 નાઇટ્રોજન અંદર એડ થશે, અને ફાઇનલી સંયોજન C6H5CH2CON3 એટલે ફિનાઇલ બેન્ઝાઇલ એઝાઇડ સંયોજન તમને મળશે. હવે જે આ સંયોજન તમને મળે છે એનું થર્ડ સ્ટેપની અંદર વિઘટન અને ચોથા સ્ટેપની અંદર જળ વિભાજન H2O વડે કરતા શું સંયોજન તમને મળશે? તો કે આ એઝાઇડ જે છે એની અંદર કેવું, તો કે પ્રાઇમરી એમાઇન બનશે, C6H5CH2NH2 થઈ જશે. એટલે જે તમને સંયોજન મળશે એ બેન્ઝાઇલ એમાઇન મળશે. જુઓ મેં તમને અહીંયા 4 રિએક્શન 4 સ્ટેપ છે ને 2 સ્ટેપની અંદર સમજાવ્યા, એટલે તમારે હવે એવી જ રીતે બધી સિન્થેસિસ કરવાની રહેશે. બરાબર. તમારે 2 સ્ટેપની અંદર આખી રિએક્શન સમજાવી દેવાની થશે. હવે આપણે આના પછીની એક રિએક્શન જોઈએ, એની અંદર હું તમને આખું સમજાવું છું. બરાબર. એ જે છે એ આલ્ફા એમિનો એસિડની બનાવટમાં કર્ટીયસ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. જોઈએ આપણે. બરાબર. આલ્ફા એમિનો એસિડની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? કર્ટીયસ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. તો આપણે એ જોઈએ રિએક્શન કે કઈ રીતે રિએક્શન થતી જોવા મળશે. તો આપણે હવે જે જોશું એ 4 સ્ટેપને અલગ અલગ જોશું. અત્યાર સુધી આપણે જે જોયું હતું એમાં શું કર્યું હતું, તો કે આપણે ડાયરેક્ટલી કરી લેતા હતા. બરાબર. તો હવે આપણે 4 સ્ટેપને અલગ અલગ તો જોઈશું. એ પહેલાંની થોડીક તમારે રિએક્શન જોવાની છે. આર એટલે કે આલ્કાઇલ ગ્રુપ. તમને ખ્યાલ છે કે આલ્કાઇલ ગ્રુપ જે છે એની આપણે વાત કરીએ તો આપણે જે બનાવવાનું છે એ ડાયઇથાઇલ મેલોનેટમાંથી. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડાયઇથાઇલ મેલોનેટનું બંધારણ લખશું. તો કે CH2 C ડબલ બોન્ડ O C2H5 C ડબલ બોન્ડ O C2H5 જેનું નામ થશે ડાયઇથાઇલ મેલોનેટ. આ ડાયઇથાઇલ મેલોનેટ જે છે એની સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONa એની સાથે તમે રિએક્શન આ 2 સ્ટેપ જે છે એ તમારે આલ્કાઇલ ગ્રુપને એડ કરવા માટે થઈ અને રિએક્શન કરવાની છે. તો આમાંથી આલ્કાઇલ ગ્રુપ સાથે તમે રિએક્શન કરશો એટલે આલ્કાઇલ ગ્રુપ અહીંયા જે મિથાઇલ ગ્રુપ છે એની સાથે જોડાઈ જશે. કઈ રીતે? તો કે RCH C ડબલ બોન્ડ O C2H5 C ડબલ બોન્ડ O C2H5 આવી રીતે જોડાઈ જશે. એ જે સંયોજન તમને મળે એની તમે KOH સાથે પ્રક્રિયા કરશો એટલે એનો તમને પોટેશિયમ સોલ્ટ મળશે. એટલે RCH C ડબલ બોન્ડ O K થઈ જશે અને અહીંયા ઇથેનોલ C2H5OH રિમૂવ થઈ જશે અને અહીંયા C ડબલ બોન્ડ O C2H5 આવી રીતે તમને સંયોજન મળશે. હવે જે તમને આ સંયોજન મળે છે એ સંયોજનની તમારે આપણે કર્ટીયસ પુનઃરચના એટલે ફર્સ્ટ સ્ટેપની અંદર NH2 એટલે કે હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા અને સેકન્ડ સ્ટેપની અંદર HNO2 એટલે નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં તમને કેવી રિએક્શન જોવા મળશે? તો કે RCH COOH અને એક કાર્બન ઉપર CON3 એટલે તમને એસિડનો એઝાઇડ મળશે.
એસિડનો એઝાઇડ મળશે. હવે તમે ફરી વખત વિઘટન અને જળ વિભાજન કરશો. થર્ડ સ્ટેપમાં વિઘટન અને ફોર્થ સ્ટેપની અંદર જળ વિભાજન કરશો એટલે નિપજ તરીકે તમને RCH COOH NH2 એટલે તમને પ્રાઇમરી એમાઇન એટલે કે આલ્ફા એમિનો એસિડ નિપજ તમને મળશે. જો આલ્ફા એમિનો એસિડ કોને કહેવાય તો કે NH2ના આલ્ફા કાર્બન ઉપર COH ફંક્શનલ ગ્રુપ આવેલું હોય તો એને આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે. તો આલ્ફા એમિનો એસિડની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે? કર્ટિયસ પુનઃરચનાનો ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા કર્ટિયસ અને બેન્ઝિલિક એસિડ પુનઃરચના બંને જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે. આના પછી આપણે ફ્રાઇસ પુનઃરચના અને પિનાકોલ કોલોન રચના જે છે એ આપણે હમણાં જ એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. તો અત્યાર સુધીનું જે છે એને રિવિઝન કરો. ત્યાં સુધીમાં આપણે સેકન્ડ લેક્ચરની અંદર મળીએ. થેન્ક યુ.